પરંતુ આગળ વધીએ અને જુઓ આજના દિવસે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો આજે સૌથી વધારે તમને ખાસ કરીને ઓઆઈ એક્શન જે છે એ એલઆઈસી પર જોવા મળી રહ્યું છે. સ્ટોક લગભગ 3.3% નીચે છે. 17-18%ના ઓઆઈમાં અહીંયા આપણને ખાસ કરીને ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. હવે કારણ અહીંયાથી એ જ છે કે જુઓ નવેમ્બરના જે આપણે સવારે આંકડા પર ચર્ચા કરી હતી એમાં એલઆઈસીના પ્રીમિયમની અંદર નવેમ્બર મહિનામાં ઘટાડો થતો જોવા મળ્યો છે. પ્રાઇવેટ સેક્ટરનો માર્કેટ શેર થોડો અહીંયાથી વધતો દેખાઈ રહ્યો છે. એને પગલે આજે થોડો ઘટાડો અહીંયા ચોક્કસથી આવી રહ્યો છે. અમિતજી, આજના દિવસે જુઓ એલઆઈસી થોડો ઘટ્યો છે, બ્રેકડાઉન આવ્યું છે. 200 દિવસની મૂવિંગ એવરેજને ક્રોસ કરવામાં સ્ટોક થોડોક નિષ્ફળ રહ્યો છે. અહીંયા કશે ઘટાડે ખરીદારીની થોડી ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો? એલઆઈસીમાં અગર આપણે જોઈએ તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એક કન્સિસ્ટન્ટ કરેક્શન જોવા મળ્યું હતું. લાસ્ટ મંથ નો ડાઉટ એક રિકવરી આપણને જોવા મળી હતી, પણ લાસ્ટ મંથ પણ એને જે 1000ના જે લેવલ છે એને સરપાસ નતા કર્યા. અત્યારના અગર આપણે જોઈએ તો યસ, ગઈકાલે આપણને 1000ની પર હાઈ જોવા મળી હતી, પણ ઇવેન્ચ્યુઅલી અગર આપણે જોઈએ તો 1000ના જે લેવલ છે કન્સિસ્ટન્ટલી સાબિત થયા છે એઝ અ હર્ડલ, અને 990 ઉપર આપણે નોટ ઇવન સિંગલ ક્લોઝ જોવા મળી છે. સો સેન્ટિમેન્ટ છે થોડું ન્યુટ્રલ છે, કારણ કે જે કી હર્ડલ ઝોન છે બેસિકલી 1000નું એ ડિસાઇસિવલી સરપાસ એને નથી કર્યા. સો નિયર ટર્મમાં થોડું કન્સોલિડેશન પોસિબલ છે. મોમેન્ટમ આ સ્ટોકમાં ત્યારે જ આવશે જ્યારે 1000ના લેવલ્સ છે જે સસ્ટેન મતલબ એક ડિસાઇસિવલી એક સરપાસ કરશે. તો અત્યારના ફ્રોમ ટ્રેડિંગ પર્સપેક્ટિવના હિસાબે આઈ વુડ સજેસ્ટ કે આને સ્ટોકને અવોઇડ કરવો જોઈએ. અગર 1000ના લેવલ સરપાસ કરે તો જ આ સ્ટોકમાં ઇનિશિયેટ કરી શકાય ભાઈ. 1000નું લેવલ પાર થાય છે તો જ તમારે કોઈ પણ અહીંયાથી ટ્રેડ ઇનિશિએટ કરવાનો છે. ત્યાં સુધી એલઆઈસીની અંદર એક અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનું છે. બીજી તરફ તમને ગ્લેનમાર્કની અંદર જુઓ આજે એક સમાચાર આવતા દેખાયા છે. ખાસ કરીને ગ્લેનમાર્ક એ કેન્સરની નવી દવા ડેવલપ કરવામાં આગળ વધી રહ્યું છે. લગભગ પહેલા તબક્કાની જે ક્લિનિકલ ટ્રાયલ હોય છે એના ડેટા સામે આવ્યા છે અને ડેટા થોડાક ઉત્સાહજનક છે. ખાસ કરીને આ જે દવા ડેવલપ કરવામાં આવી રહી છે એને પગલે જુઓ આજે એક પોઝિટિવિટી કાઉન્ટરમાં છે, એક લોંગ બિલ્ટઅપની સાઇન જોવા મળી રહી છે. પરંતુ પ્રશ્ન અહીંયા એ જ છે, જુઓ ઉપરના લેવલ પર અહીંયા સ્ટોક ટકી નથી શકતો. 1575ની આજુબાજુ જે એના રિસન્ટ હાઈ બન્યા હતા ત્યાંથી ફરી એક વખત દબાણ આવ્યું છે. લાગે છે અહીંયા જે કન્સોલિડેશનનો ઝોન ચાલી રહ્યો છે એ જ થોડો પ્રવર્તમાન રહે આવનારા સમય માટે. ઓક્ટોબર નવેમ્બરમાં અગર આપણે જોઈએ તો એક સારું એવું કરેક્શન આવ્યું હતું. ઓલમોસ્ટ 1830 વાળો જે સ્ટોક જે છે ઓલમોસ્ટ 1450ની આસપાસ આવ્યો છે. અને છેલ્લા પણ 2-3 દિવસથી હવે 2-3 અઠવાડિયાથી ઇનફેક્ટ અગર આપણે જોઈએ તો એક સ્ટેબિલિટી આવી રહી છે. અને ઇનફેક્ટ છેલ્લા 4-5 દિવસથી 1500ના લેવલ્સ પણ હોલ્ડ કર્યા છે. અને અગર આપણે ઓવરઓલ સ્ટ્રક્ચર જોઈએ તો યસ થોડુંક સ્ટેબલ છે, બટ અહીંયાથી નિયર ટર્મના હિસાબે મને નથી લાગ્યું કોઈ ઇન્ક્રીમેન્ટલ અપસાઇડ આવે. શોર્ટ ટર્મ રેલી પોસિબલ છે. ઉપરમાં 1600 થી લઈને 1650ના લેવલ્સ આવી શકે. સો ટ્રેડિંગના હિસાબે યા તો ફિર એક્ઝિસ્ટિંગ બાય પોઝિશન હોય તો 1500નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. અપસાઇડની જે હિસાબે આપણે વાત કરી, અપસાઇડ થોડું લિમિટેડ છે 1650 સુધી. 1650 સુધીની એક અપસાઇડ લિમિટેડ છે, એટલે 1500ના સ્ટોપ લોસ રાખીને તમે તમારી એક્ઝિસ્ટિંગ પોઝિશનને જાળવી રાખો છો. નવી પોઝિશન પણ તમે અહીંયાથી ક્રિએટ કરી શકો છો, એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ અત્યારે ખાસ અપડેટ જે એક આવી રહ્યું છે એના પર નજર કરી લઈએ. જુઓ રૂપિયો આજે તમને ખાસો નબળો પડતો દેખાયો છે ને અત્યારની પરિસ્થિતિમાં રૂપિયાની અંદર જો તમે જોશો તો તમને એક રેકોર્ડ નીચલા સ્તર પર રૂપિયો પહોંચી ગયો છે. 84.85ના લેવલ અત્યારે તમને ખાસ કરીને રૂપિયાની અંદર દેખાઈ રહ્યા છે. આજના દિવસે તમને 11 પૈસાની નરમાશ ખાસ કરીને અહીંયા એક આવતી દેખાય છે. જો આજના દિવસમાં તમને રૂપિયાની અંદર જે આ નરમાશ આવતી દેખાઈ રહી છે ઘણી ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે કારણ કે અહીંયાથી આપણે જે પ્રકારે ડોલર એની અંદર વધારો આવતો જોવા મળ્યો છે એને લઈને અહીંયાથી ખાસ કરીને આ ચિંતા વધતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ રાખતા રહેજો. અગાઉ આપણે 84, 75, 76, 77ની આજુબાજુના લેવલ એક હાઈ બનતા જોયા હતા, ત્યાંથી આજે ખાસો એવો નીકળી ગયો છે અને 84.75ના લેવલ અત્યારે આપણને ખાસ કરીને એક નવા શિખર રૂપિયામાં બનતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ એ